તો બાબુભાઈ નસીતના આરોપ પર જયેશ રાદડિયાએ પત્રકાર પરિષદ સંબોધી હતી। જયેશ રાદડિયાએ મતદારોનો આભાર માન્યો। ભાજપના ઉમેદવાર માટે મેં પ્રચાર કર્યો તેવું જયેશ રાદડિયાએ કહ્યું છે। તો જે સમગ્ર આરોપો લાગ્યા છે તેને લઈને જયેશ રાદડિયાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી। મેં પાર્ટી વિરુદ્ધ કોઈ કાર્ય નથી કર્યું તેવું જયેશ રાદડિયાએ કહ્યું છે। એ લોકોને મારે જવાબ આપવાનો મારે હોય નહીં, એનો વિષય છે। મેં કીધું એમ કે આ ચૂંટણી એ દેશ લેવલની ચૂંટણી હતી। આખા દેશમાંથી પ્રતિનિધિઓ આ ઇફકોની અંદર આવતા હોય છે અને પગલાં લેવાની વાત ત્યારે આવે કે મેં ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં કામ કર્યું હોય, મેં કોઈ કોંગ્રેસને મદદ કરી હોય, પણ કીધું એમ કે છેલ્લે સુધી ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે, જવાબદાર ધારાસભ્ય તરીકે પાર્ટી માટે કામ કર્યું છે। અને જે મારી લોકસભા, મારી વિધાનસભા સિવાય પાર્ટીએ મને જે લોકસભાની સૌરાષ્ટ્રની અંદર જવાબદારી આપી, મેં કીધું કે જામનગર લોકસભા, રાજકોટ લોકસભા, જૂનાગઢ લોકસભા અને પોરબંદર લોકસભામાં મારા વિસ્તાર સિવાયમાં પણ મેં ભારતીય જનતા પાર્ટી માટે એક કાર્યકર્તા તરીકે ઈમાનદારીથી કામ કર્યું છે। દેશભાઈ, આમાં જે સગાવાદ પણ ચાલતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે કે ભાઈ સગાવાલા હોય અને આ મતદારો ગુજરાતના મોટા ભાગના હતા, શું કીધું કે આ સહકારી ક્ષેત્ર કે જે સહકારી ક્ષેત્ર ઉપર લાખો ખેડૂત સભાસદોનો ભરોસો આ સહકારી ક્ષેત્રના માળખા ઉપર છે। મેં ભૂતકાળમાં પણ અનેક વખત કીધું છે કે રાજકોટ જિલ્લા સહકારી બેંક, રાજકોટ જિલ્લાનું સહકારી માળખું એ 2.5 લાખ ખેડૂત સભાસદોના ભરોસા ઉપર ચાલે છે। 2.5 લાખ ખેડૂત સભાસદો, અમારી સહકારી મંડળીઓ, સરાફી મંડળીઓ, એનો ભરોસો વર્ષોથી આ સહકારી ક્ષેત્રના માળખા ઉપર કાયમી માટે અકબંધ રહ્યો છે અને એના હિત માટે અમે કામ કરીએ છીએ। મેં તો કીધું, હજી પાછી કહું છું કે જે મને આક્ષેપ મારી પર કરે છે, અત્યારે જે મારી પાસે જવાબ માંગે છે એને મારે જવાબ દેવાનો ન હોય એની વાત છે। એનો ભૂતકાળ જોઈ લઈએ, મારે એમાં પડવાનું નથી। મારે હર હંમેશા સહકારી ક્ષેત્રમાં ખેડૂતોનું સર્ટિફિકેટ મારે જોઈ છે અને એ સર્ટિફિકેટ મને ભૂતકાળમાં અનેક વખત રાજકોટ જિલ્લાના સહકારી ક્ષેત્રના માળખામાં ખેડૂતોએ મને આપ્યું છે, અમારી મંડળી હોય તો એને મને આપ્યું છે અને ભરોસો સહકારી ક્ષેત્રના માળખામાં આજે પણ કીધું કે અકબંધ જળવાઈ રહ્યો છે અને ભવિષ્યમાં પણ મારી જવાબદારી છે અને એ પ્રમાણે અમે સહકારી ક્ષેત્રના માળખામાં કામ કરશું કે સહકારી સાથે જોડાયેલા ખેડૂત સભાસદોનું હિત પહેલાં જોવાનું છે। મારે આ લોકોને કીધું કે મારે જવાબ નથી આપવો, ખેડૂતોનું હિત જોઈ છે અને ખેડૂતોનું હિત માટે આનો દિવસોમાં કામ કર્યું છે। અને આજે આ ઇફકોની અંદર કીધું કે રાજ્યની અંદર, ગુજરાત રાજ્યમાં 180 મતદારો હતા, અલગ અલગ જિલ્લાઓમાંથી મતદારોએ ભરોસો મૂક્યો છે, એનું હિત અમારે જોવાનું છે અને એ પ્રમાણે અમે કામગીરી કરી રહ્યા જે રીતે દાવપેચ થયા છે, સામાજિક સંસ્થાઓ છે, એને દાવપેચ આ પ્રકારના કર્યા, શું કહેશો આને લઈને? મેં કાયમી માટે પોલિટિક્સ હોય, રાજનીતિ આવતી હોય કે સહકારી ક્ષેત્ર, મારે કાયમી માટે કહું છું કે એમાં સામાજિક સંસ્થાઓએ વચ્ચે કે ન આવવું જોઈએ, કારણ કે હું પણ એક રાજકીય રીતે સહકારી ક્ષેત્રના આગેવાન તરીકે અને અનેક સામાજિક સંસ્થા સાથે હું પણ જોડાયેલો છું। અનેક સામાજિક સંસ્થાઓનું મેં નેતૃત્વ આપ્યું છે, મેં અનેક સામાજિક સંસ્થાઓનું નેતૃત્વ પણ કર્યું છે। સમાજને જરૂર હોય ત્યારે હર હંમેશા મેં સામાજિક સંસ્થાઓનું અનેક જગ્યાએ નેતૃત્વ પણ આપ્યું છે। સમાજને જરૂર હોય ત્યારે રાજકારણને મારું એક બાજુ મૂકી અને સમાજને પ્રતિનિધિત્વ કર્યું છે, સમાજનું કામ પણ કર્યું છે અને માનું છું કે રાજનીતિની અંદર સમાજ ક્યાંય ન હોવો જોઈએ અને સમાજ એમાં વચ્ચે ન આવવું જોઈએ। તમે ખૂબ મોટી વાત કરી હતી એક સમયે વચ્ચે એમાં સામાજિક સંસ્થાઓએ ન લીધી, કારણ કે સામાજિક સંસ્થાઓનું કામ છે એ સંસ્થાઓનું નેતૃત્વ કરે અને જે સંસ્થાઓની અંદર જ્યાં રાજનીતિ આવી છે ત્યાં સમાજનું સારું નહીં પણ સમાજનું પતન થયું છે, એવું ભૂતકાળમાં અનેક જગ્યાએ આપણે જોયું છે। મેં કીધું એમ કે ફરીથી એક વખત એક સમાજનું પણ નેતૃત્વ હું કરું છું, ત્યારે મારું રાજકારણ હું એક બાજુ રાખું છું અને જ્યારે રાજનીતિનો સમય આવે ત્યારે હું રાજનીતિના મેદાનમાં કાયમી માટે હોવો જ છું। તમે સહકારી સંમેલનની અંદર તમે એક બહુ મોટી વાત કરી હતી, તમારો વિડીયો પણ ખૂબ વાયરલ થયો હતો કે સમાજના નામે હું ક્યારેય રાજકારણ નહીં કરું। એને લગભગ વર્ષ કે થયું, આ બાબતે ફરી એક વખત આ જ મુદ્દો આવ્યો છે। હું કીધું ફરી પાછું કહું છું કે મેં અગાઉ ભૂતકાળમાં અનેક વખત મેં મારા ભાષણની અંદર કીધું છે, રાજનીતિની જગ્યાએ હોય, સામાજિક વાત આવતી હોય ત્યારે સમાજની વાત એક અલગ હોય છે અને કીધું કે મેં કોઈ રાજનીતિ અને સમાજ
બંનેનું નેતૃત્વ કરવું ઘણી ઓછી જગ્યાએ મળતું હોય છે. મેં તાકાતથી સમાજનું પણ નેતૃત્વ કર્યું છે. માત્ર નેતૃત્વ નહીં, સમાજના પરિણામો પણ આપ્યા છે. આજે સમાજ એનો સાક્ષી છે કે સમાજને મેં પરિણામો આપ્યા છે, માત્ર વાતો નથી કરી. અને એટલા માટે કહું છું કે હું રાજકીય વ્યક્તિ છું. સમાજનો અત્યારે સમાજની સાથે કાંઈ માટે ઉભા નેતૃત્વ મજબૂતીના પરિણામ આપ્યા છે. અને છેલ્લે રાજનીતિના જીવ છીએ અમે, અને રાજનીતિનો સમય આવે ત્યારે રાજકારણમાં અમે હોવાના છીએ. પણ જે સામાજિક સંસ્થાઓ કે જે રાજનીતિની અંદર નથી, એને એવા સમયે આમાં રાજનીતિમાં ન આવવું જોઈએ. કારણ કે સમાજનું હિત જોવું જોઈએ, અને સમાજનું હિત જોવે તો જ સમાજ સ્વીકારશે એને. બાકી સમાજની સંસ્થાઓની સાથે જો રાજનીતિ જાવશો તો ભૂતકાળમાં અનેક લોકોને આગેવાનોએ પણ સમાજે સ્વીકાર્યા નથી, અને ભવિષ્યમાં પણ હું માનું છું કે સમાજને સ્વીકારે છે. નહીં તો રાજનીતિની અંદર આવી જવું. જયેશભાઈ, 3 થી 4 દાયકાઓથી વિઠ્ઠલભાઈ અને તમે સહકારી ક્ષેત્રે લોહી રેડ્યું છે. તમે માનો છો કે ભાજપનું મેન્ડેટ તમને મળવું જોઈએ? તો કે હજી ફરી પાછું કહું છું કે આજની તારીખે પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું. પાર્ટી માટે ઈમાનદારીથી અમે દરેક જગ્યાઓ ઉપર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય, વિધાનસભા હોય કે લોકસભામાં કામ કર્યું છે. વાત રહી ઇફકોની, એ દેશ લેવલની સહકારી સંસ્થા છે, જ્યાં કે ફરી પાછું કહું છું કે આખા દેશમાંથી અલગ અલગ રાજ્યોમાંથી એમાંથી પ્રતિનિધિઓ આવતા હોય છે. એટલે એ સહકારી સંસ્થા છે, એની વાત જુદી છે. અને જ્યાં રાજકીય વાત આવે તે કીધું પાર્ટીના જવાબદાર કાર્યકર્તા તરીકે મેં ફોર્મ ભર્યા પછી પણ પાર્ટીએ જે લોકસભાની મને જવાબદારી આપી મેં ઈમાનદારીથી પાર્ટી માટે કામ કર્યું. તો સામાજિક સંસ્થાઓ વચ્ચે ના આવવું જોઈએ તેવું જયેશ રાદડિયાએ કહ્યું છે. સાથે જ તેમણે કહ્યું કે તેઓ રાજનીતિના જીવ છે ને આ જે રીતે ઇફકોના ડિરેક્ટરની ચૂંટણીમાં તેમણે ઝંપલાવ્યું અને પછી આ ચૂંટણી જીતી લીધી છે, તે જોતા એવું લાગે છે કે તેમણે રાજનીતિ કરી દીધી છે. તો મેન્ડેટ હોવા છતાં મારા વિરુદ્ધ પગલાં લીધા છે તેવું જયેશ રાદડિયાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું. મારા સામે પગલાં લેવાય તે રાદડિયા સામે પગલાં લેવાય. બાબુ નસીદના આરોપો છે જે જયેશ રાદડિયા પર તેમણે લગાવ્યા છે. સહકારી સંસ્થામાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તેવું તેમણે કહ્યું છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ઈલું થઈ રહ્યું છે તેવું પણ તેમણે કહ્યું. ભાજપ વિરુદ્ધ જઈ કામ કરે તે સામે કડક કાર્યવાહી થાય તેવું કહ્યું છે. બાબુ નસીદે આ સમગ્ર આરોપો લગાવ્યા છે. જેઓ કોંગ્રેસમાંથી આવ્યા છે તે ભ્રષ્ટાચાર જ કરે છે. આજે પણ સહકારી ક્ષેત્રમાં ભાજપ કોંગ્રેસનું ઈલું છે તેવું બાબુ નસીદે આરોપ લગાવ્યા છે. બાબુ નસીદનું કહેવું છે કે મેન્ડેટ હોવા છતાં તેમના વિરુદ્ધ પગલાં લીધા છે.